ગુજરાતની 8 મહાનગરપાલિકાઓને 169 નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર ખાતે આજે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 2084 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા। આ દરમિયાન મુખ્યમંત્રીએ વિકાસના વિવિધ કામની ગુણવત્તા અને સ્વચ્છતા સહિતના મુદ્દાઓ પર ટકોર કરી હતી। સાથે જ કહ્યું કે એક ચેક વિતરણમાં મહાનગરપાલિકાઓ મોટી રકમ લઈ જાય છે, જેથી હવે નાની નગરપાલિકાઓ માટે કંઈક કરવું પડશે। મહાનગરપાલિકાઓ જ બધા પૈસા લઈ જાય એટલે કંઈક નાની નગરપાલિકાઓ માટેનો આપણે થોડો વિચાર કરવો પડે નવો। આ બધા મિત્રો છે જ અહીંયા તૈયાર જ કે પહેલા રોડ બનાવી દે પછી બીજા દાટલો ગટરવાળો આવી જાય અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનો થતો એ તો દબાઈને તમે સમજીને જ ચાલો। જે ભલે 2 દાડા કામ ના થાય, 2 મહિના કામ નહીં થાય, કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે, પણ બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે, તમે તમારા વોર્ડમાં લઈ જાઓ એવું નહીં ચાલે। મેયર થઈ ગયા એટલે પછી એમના વોર્ડમાં જ બધું કામ કરાવે એવું એ ના ચાલે। ધારાસભ્ય નગરપાલિકા ઉપર કે મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરે એ ના ચાલે। આટલા બધા ફોરેનર્સ આવે એ ગમે ત્યારે ગમે તે સ્થળ ઉપર જઈ શકે, એમને જ્યાં ઈચ્છા થશે ત્યાં જોવા જાય તો એ વખતે આપણી એટલીસ્ટ સ્વચ્છતા તો દેખાવી જ જોઈએ। બધાએ એટલું તો કરી દેવાય એવું છે। આપણે 12 મહિના સ્વચ્છતા પાછળ રાખવાનું છે, એવું નથી કે મહિનો આપણે નિર્મળ ગુજરાત 2.0 શરૂ કરી દીધું છે। મુખ્યમંત્રીના નિવેદન પછી કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે મુખ્યમંત્રી આજે જાગ્યા છે। 30 વર્ષથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલે છે। અને મુખ્યમંત્રી શ્રી આજે એમના લોકોને, અધિકારીઓને, પદાધિકારીઓને કહે છે કે ગુણવત્તાવાળું કામ કરો। એ સ્પષ્ટ બતાવે છે કે છેલ્લા 30 વર્ષથી ગુણવત્તાવાળું કામ નહોતું થતું, ભ્રષ્ટાચાર થતો હતો અને હવે એને રોકવાની વાત કરે છે।